જૂનાગઢના મધુરમ વિસ્તારમાં એક યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી। લાઇટ રિપેરિંગ મુદ્દે બોલાચાલી થઈ હતી તો મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। યુવાન અને માતા-પિતા સાથે ગાળાગાળી પણ કરવામાં આવી અને આઘાતમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો। પોલીસે ફરિયાદ પણ ન નોંધી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જૂનાગઢમાં એક યુવક પર હુમલાની ઘટના બની હતી, જેમાં સીસીટીવી પણ ક્યાંક સામે આવ્યા છે, જેમાં એક યુવકને માર મારવામાં આવી રહ્યો છે। તે યુવકે આક્ષેપ કર્યો છે કે તેના માતા-પિતા અને તેના પર હુમલો કર્યો, મારામારી કરી અને પોલીસે તેમની ફરિયાદ પણ ન નોંધી હતી। એક સોસાયટીનો આ દ્રશ્ય દેખાઈ રહ્યો છે કે લિફ્ટ આગળ ઘણા બધા સોસાયટીના સભ્યો ઊભા છે અને તે યુવકને માર મારવામાં આવી રહ્યો છે। કઈ બાબતે બોલાચાલી થઈ હતી તે પોલીસ હવે તપાસ કરી રહી છે, પરંતુ જે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લાઇટ રિપેરિંગને લઈને આખી આ ઘટના બની હતી, જેમાં પહેલા તો બોલાચાલી થઈ અને ત્યારબાદ યુવક પર હુમલો કરવામાં આવ્યો।